દાદર જળ મૂળમાંથી મટી જશે જો આ ઉપાય કરશો તો। હવે સૌથી પહેલા આપણે જો નવી દાદર થઈ હોય તો આપણે જે સવારે ઉઠીએ અને આપણા મોઢામાં જે વાસી થૂક હોય તો તે થૂક લઈ અને જો દરરોજ દાદર ઉપર લગાવશો તો થોડા જ દિવસોમાં દાદર મટી જશે। બીજો ઉપાય એ છે કે થોડા તુલસીના પાન લઈ અને તેનો રસ કાઢવો અને તે રસમાં આપણે 3 દાણા મરીના લેવાના છે અને મરીના દાણાનો ભૂકો કરી અને એ પાવડર આપણે તુલસીના રસ સાથે મિક્સ કરી અને દરરોજ લગાવવાથી નવી દાદર ઝડપથી મટી જશે। જો દાદર જૂની હોય અને થતી હોય પાછી મટી જતી હોય થતી હોય અને મટી જતી હોય તો આવું હોય તો એ દાદર જે છે તે આપણે બ્લડમાં ભળી ગઈ હોય છે। તો આને મટાડવા માટે આપણે આયુર્વેદિક દવાઓ લેવી પડે છે અને સાથે સાથે આયુજીવન આયુર્વેદનો આ લીલો જે મલમ છે તો આ લીલો મલમ લગાવ। આ લીલો મલમ સવારે અને રાત્રે લગાવવાથી ગમે તેવી જૂની દાદર હશે કે નવી દાદર હશે ગમે તેવી દાદર ખરજવું કે ગમે તે હશે એ બધું મટી જશે। આ મલમને ઓર્ડર કરવા માટે અમારા વોટ્સઅપ નંબર 848590949195 પર વોટ્સઅપ મેસેજ કરો અથવા તો આયુજીવન આયુર્વેદ મોરબીની વિઝિટ કરો।